શા માટે ભગવાન સ્વામિનારાયણ ઘર છોડ્યું એના કારણો બતાવ્યા. 7 વર્ષ સુધી ભગવાન સ્વામિનારાયણે વન વિચરણ કર્યું છે. એ કથા તો આપણે લઈ શકીએ એમ નથી. આજ પૂર્ણાહુતિનો દિવસ છે. જેતપુરમાં ભગવાન સ્વામિનારાયણ ગાદીએ બેઠા એનો પટ્ટાભિષેક લેવાનો છે. 7 વર્ષ 1 માસ સુધી ભગવાન સ્વામિનારાયણે વન વિચરણ કર્યું અને પછી પ્રભુ લોજ પધાર્યા છે. લોજમાં મુક્તાનંદ સ્વામીની સાથે રહ્યા. રામાનંદ સ્વામી ભુજ હતા. પત્ર લખા. રામાનંદ સ્વામી પીપલાણા આવે છે. નીલકંઠ વર્ણી અને રામાનંદ સ્વામીનો મેળાપ પીપલાણામાં થાય છે. અને પીપલાણા ગામની અંદર રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને દીક્ષા આપી. દીક્ષા આપીને 2 નામ રાખ્યા. એક નારાયણ મુનિ અને બીજું સહજાનંદ સ્વામી. બહુ સરસ નામ રાખ્યા. સહેજે સહેજે બધાને આનંદ આપે એનું નામ સહજાનંદ. સહજાનંદનો મહિમા લખતા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ગાય છે. સહજાનંદ સહજાનંદ ગાય રે તે તો અક્ષરધામમાં જાય રે. સહજાનંદ સહજાનંદ ગાય રે તે તો અક્ષરધામમાં જાય રે. સહજાનંદ સહજાનંદ ગાય રે તે તો અક્ષરધામમાં જાય રે. સહજાનંદ સહજાનંદ ગાય રે તે તો અક્ષરધામમાં જાય રે. સહજાનંદ નામ જેને મુખે રે તે તો બ્રહ્મપુર જશે સુખે રે. સહજાનંદ નામ જેને મુખે રે તે તો બ્રહ્મપુર જશે સુખે રે. સહજાનંદ સહજાનંદ ગાય રે તે તો અક્ષરધામમાં જાય રે. સહજાનંદ સહજાનંદ ગાય રે તે તો અક્ષરધામમાં જાય રે. સહજાનંદ સહજાનંદ ગાય રે તે તો અક્ષરધામમાં જાય રે. સહજાનંદ નામ જેને મુખે રે તે તો બ્રહ્મપુર જાશે સુખે રે. સહજાનંદ નામ જે વદન રે તે તો પહોંચ્યા બ્રહ્મ સદન રે. સહજાનંદ સહજાનંદ ગાવા રે નથી કઠણ એને ધામ જાવા રે. સકાર કેતા સહજાનંદ 5 અક્ષર છે. 5 અક્ષરનો મહિમા નિષ્કુળાનંદ સ્વામી લખે છે. સકાર કેતા સહજાનંદમાં સ આવે. સ બોલે ત્યાં તો દુઃખ દૂર થઈ જાય. સ પછી આવે હ. સ હ. હ બોલે હકાર કેતા હરિધામને પામે. સહ જા જ એવો. જકાર કેતા જય જય થાય. કાળ ને કર્મ ને માયાથી જીતી જાય. નકાર કેતા નિર્ભય થઈ જાય. દકાર કેતા દદામાં દઈને રે પામે ધામ સહજાનંદ કહીને રે. આવો મહિમા લખ્યો છે સહજાનંદનો. બહુ મહિમા લખ્યો છે. એવા ગુણવાળા બ્રહ્મચારી રે કરે સેવા સ્વામી શ્રીની સારી રે. એવા ગુણવાળા બ્રહ્મચારી રે કરે સેવા સ્વામી શ્રીની સારી રે. એમાં અહોનિશા સેવા કરતા રે વિચાર વર્ષ દોયા સંગરતા રે. એમાં અહોનિશા સેવા કરતા રે વિદ્યા વર્ષ દોયા સંગરતા રે. એવા ગુણવાળા બ્રહ્મચારી રે કરે સેવા સ્વામી શ્રીની સારી રે. એવા ગુણવાળા બ્રહ્મચારી રે કરે
શ્રીની સારી રે. પીપળાણામાં દીક્ષા લીધા પછી ગુરુની સાથે નીલકંઠ વર્ણી યાને કે સહજાનંદ સ્વામી 2 વર્ષ સુધી સાથે રહ્યા છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખે છે, એમ અહોનિશ સેવા કરતા રે, વિત્યા વર્ષ 2 સંગ રહેતા રે. પોતાના ગુરુની સેવા કરતા કરતા 2 વર્ષ વીતી ગયા અને સોરઠની અંદર વિચરણ કરે છે. ક્યાંક એક પક્ષ રે, ક્યાંક એક માસ રે, એમ ફરતા ફરતા જેતપુર પધાર્યા છે. સંવંત 1858 આસો સુદ 14 રોજ સહજાનંદ સ્વામીની સાથે રામાનંદ સ્વામી જેતપુર પધાર્યા. જેતપુરના ઉનળ ખુમાણ એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. એના દરબાર ગઢમાં ભગવાન સ્વામિનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને રામાનંદ સ્વામીનો ઉતારો રાખ્યો છે. ભાણા કાપડિયા અને જીવા પટેલ આ બંને જીવાઈદાર હતા. એના ઓરડામાં રામાનંદ સ્વામીને ઉતારો આપ્યો, પણ આ ઓરડા મૂળ ઉનળ ખોમાળના એટલે ઓરડા ખોમાળના દરબારમાં ઉતરેલા એમ કહેવામાં આવે છે. લખ્યું છે ભક્ત ચિંતામણીમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ, ત્યાં ઉનળ નામે રાજન રે, તેણે રાખ્યા છે કરીશ તવન રે. કહ્યું આજે સર્વે છે મારું રે, તે તો જાણજો સ્વામી તમારું રે. ઉનળ રાજાએ પ્રાર્થના કરીને પોતાના દરબારમાં રામાનંદ સ્વામીનો ઉતારો આપ્યો. ઉનળ રાજાએ રામાનંદ સ્વામીને કીધું, સ્વામી આ મારી સંપત્તિ એ બધી તમારી સંપત્તિ છે, માટે તમે અહીં સુખેથી રહેજો. પછી રહ્યા ત્યાં રામાનંદ રે, સર્વે જનને દેવા આનંદ રે. રહે સેવામાં હરિ તત્પર, કરે સેવા સ્વામીની સુંદર. રામાનંદ સ્વામી જેતપુરમાં રોકાયા છે. સહજાનંદ સ્વામી પોતાના ગુરુ રામાનંદ સ્વામીની સેવામાં છે. 14ને દિવસે આવ્યા છે. બીજે દિવસે શરદ પૂનમનો ઉત્સવ હતો. ભાદરમાં સ્નાન કરવા માટે ગયા છે. રામાનંદ સ્વામી છે, સંતો વર્ણી છે, સાથે રાજા પણ છે. સ્નાન કરતા કરતા સહજાનંદ સ્વામીએ ઉનળ રાજાને શેષશાહી રૂપે દર્શન આપ્યા છે. હરિલીલામૃત ગ્રંથમાં વિહારીલાલજી મહારાજ લખે છે, ત્યાંના ઉનળ રાયને સ્નાન કરતા જળ મોજાર દર્શન શ્રી શેષશાહીના દીધા દયા કરીને તહેવાર. સ્નાન કરી ભાદરમાં અને પછી ઉતારે આવ્યા છે. રાત્રે શરદોત્સવ કર્યો છે. બધાને દૂધ પાવા જમાડ્યા છે. એ ઉત્સવની અંદર ઘણા બધા ભક્તો આવેલા. એ ભક્તોને રામાનંદ સ્વામીએ બધાને બોલાવ્યા છે અને સભા કરી. અને સભામાં રામાનંદ સ્વામી વાત કરી છે. બીજે દિવસે રામાનંદ સ્વામી પોતાને મન આનંદ પામી સંત હરિજન મુખ્ય બોલાવ્યા. મુક્તાનંદ આદિક સૌ આવ્યા. મોટા મોટા સાધુ, મોટા મોટા હરિભક્તોને બોલાવ્યા. મુક્તાનંદ સ્વામી વગેરે સંતો, રામદાસભાઈ, પર્વતભાઈ, માચા ખાચર, મૈયારામ ભટ્ટ, ભીમજીભાઈ, નરસિંહ મહેતા, ગોરધનભાઈ આદિક સંતો અને ભક્તોને બોલાવ્યા. એ સભાની અંદર રામાનંદ સ્વામી કે છે કે હવે હું વૃદ્ધ થયો છું, માટે આ સત્સંગની ધોરા હું કોકને સોંપવા માંગુ છું. કોને સોંપશું? આમ જ્યાં રામાનંદ સ્વામી સભામાં વાત કરી ત્યાં તો બધા એકી સાથે બોલી ઉઠ્યા કે આ સહજાનંદ સ્વામીને સોંપો. ત્યારે રામાનંદ સ્વામી સાંભળીને બહુ રાજી થયા. રામાનંદ સ્વામી કે હું તમારો અભિપ્રાય લેતો હતો, મારો પણ એ જ અભિપ્રાય છે. હું તો લાવ્યો ગણેશનો વેશ, ખેલ કરનારા છે આ વિશેષ, તે તો પાછળથી જે આવનારા એ જ જાણો આ ધર્મકુમાર. હું તો ગણેશનો વેશ લયો છું, ખરા ખેલ ભજાવનારા આ સહજાનંદ સ્વામી છે.
રામાનંદ સ્વામી સભાની અંદર સહજાનંદ સ્વામીના ગુણો કહે છે. ગુણે કરી અધિક છે સહુથી રે. ગુણ સ્વાભાવિક આવ્યા નથી, ગુણ આવ્યા નથી, સહજ સ્વાભાવિક એની અંદર ગુણો રહેલા છે. કેળાની અંદર મીઠાશ છે એ સહજ છે, મરચાની અંદર તીખાશ છે એ સહજ છે. એમ સહજાનંદ સ્વામીની અંદર ગુણ છે એ સહજ હતા. સત્ય, શૌચ, દયા, ક્ષમા, ત્યાગ, સંતોષ, આર્જવ, વૈરાગ્ય, શમ, દમ, સામ્ય, તિતિક્ષા, આમ 55 ગુણ સહજાનંદ સ્વામીના રામાનંદ સ્વામી સભામાં કીધા. અને પછી રામાનંદ સ્વામીએ વર્ણીને બોલાવ્યા. વર્ણી આવ્યા છે, સહજાનંદ સ્વામી આવ્યા, બે હાથ જોડી પોતાના ગુરુની પાસે ઉભા રહ્યા. બોલો ગુરુદેવ, શા માટે મને બોલાવ્યો છે? રામાનંદ સ્વામી કીધું કે હવે હું વૃદ્ધ થયો છું, મારી આ સત્સંગની ધોરા હું તમને સોંપવા માટે માગું છું. તમે યોગ્ય છો માટે હા પાડો. ત્યારે ઘણાને સંકલ્પ થવા માંડ્યા કે આ સહજાનંદ સ્વામી નાની ઉંમર છે. ત્યારે મહારાજની ઉંમર 20 વર્ષની. આ 20 વર્ષનો છોકરો આવડી ધર્મ ધોરા એ સંભાળી શકશે? ઘણાને સંશય થવા માંડ્યા. ત્યારે રામાનંદ સ્વામી કહે છે, આ તો સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ છે. આ ભગવાન સર્વ ચિંતનીય, સર્વ રસમય, સર્વ ઈચ્છામય, પરિપૂર્ણ મૂર્તિ, નિર્દોષ મૂર્તિ, અખંડ મૂર્તિ, સર્વ ભજનીય મૂર્તિ, સર્વ ઐશ્વર્ય ભાજન, સર્વ શક્તિ ભાજન, દિવ્ય ગુણ ભાજન આ સહજાનંદ સ્વામી છે. આમ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીના ભર સભામાં ગુણ કીધા. વર્ણી રામાનંદ સ્વામીને કહે છે કે સ્વામી તમે મને ગાદી સોંપો છો, પણ આમાં તો સ્ત્રીનો યોગ થાય, ધનનો યોગ થાય. મને સ્ત્રી અને ધન ગમતા નથી, હું વૈરાગ્ય વાળો છું, મને બ્રહ્મચર્ય વ્રત બહુ વાલું છે, અને તમે આ બધી જવાબદારી મારે માથે મૂકો છો, હું આને યોગ્ય નથી. ત્યારે રામાનંદ સ્વામી કહે છે, તમે જ યોગ્ય છો, તમારા સિવાય આ સભામાં હું કોઈને યોગ્ય જોતો નથી. તમને નારીનો પ્રસંગ થશે છતાંય પણ તમે એનાથી નિર્લેપ રહેશો. પણ નારી તણો પ્રસંગ રે, અણુ અતિ ભૂંડો લાગે, મને અંગ રે, તેમ દ્રવ્ય તે ગમતું નથી રે, તેની વાત કહું હવે કથી રે. ત્યારે રામાનંદ સ્વામી કહે છે, તમને નિર્લેપ રહેશો, બંધન નહીં થાય. સહજાનંદ સ્વામી ના પાડે છે. ત્યારે રઘુનાથ દાસ બળવા લાગ્યો. રામાનંદ સ્વામીને કહે છે, આ સહજાનંદ સ્વામી ના પાડે છે છતાંય તમે એને ગાદી સોંપો છો. ગુરુ હવે ગઢા થયા, બુઢા થયા, 60 વર્ષે બુદ્ધિ નાશ પામી ગઈ. આ કાલ હવારનો આવેલો છોકરો એને ગાદી સોંપી દે છે. એમ રઘુનાથ દાસ બળવા લાગ્યો. રામાનંદ સ્વામી અતિ આગ્રહ કર્યો. ત્યારે સહજાનંદ સ્વામી બે હાથ જોડે છે, ગુરુ આપની ઈચ્છા હશે એમ હું કરીશ. ગુરુનું વચન લોપવું એ શિષ્યનો ધર્મ નથી, ગુરુની આજ્ઞા પાળવી એ શિષ્યનો ધર્મ છે. જો આપ રાજી થતા હોય તો હું આપની આજ્ઞા માથે ચડાવીશ. રામાનંદ સ્વામી બહુ રાજી થયા, બહુ રાજી થયા. લવજી જોશીને બોલાવ્યા. લવજી જોશી આવ્યા. બોલો શું કામ છે? અમારા સહજાનંદ સ્વામીને ગાદી સોંપવી છે, મુહૂર્ત જોઈ આપો. લવજી જોશીએ ટીપણું કાઢ્યું, મુહૂર્ત જોયું. સંવંત 1858 કારતક સુધી એકાદશીનું મુહૂર્ત આવ્યું. સહજાનંદ સ્વામી હા પાડી એટલે રામાનંદ સ્વામી બહુ રાજી થયા, સંતો બહુ રાજી થયા, ભક્તો બહુ રાજી થયા. બધા કહેવા લાગ્યા સભામાં, અહો ભાગ્ય આપણા, અહો ભાગ્ય આપણા, આપણે અનાથ નહીં રહીએ. આજ સુધી રામાનંદ સ્વામી આપણા ઉપર હતા અને હવે આ સહજાનંદ સ્વામી આપણી ઉપર હશે, માટે આપણે અનાથ નથી. પછી ત્યાં જેતપુરમાં દિવાળીનો અન્નકૂટ ઉત્સવ કર્યો છે. પટ્ટાભિષેકની તૈયારી કરવા માંડે આવ્યા છે. 25 દિવસ સુધી અગાઉ પૂર્વ તૈયારી કરી છે પટ્ટાભિષેકની. રામાનંદ સ્વામી પત્રિકા લખી છે, દેશ સ્વદેશ હરિભક્તોને બોલાવ્યા છે. કંકુ ઘોડી લખાવી કંકોતરી, કંકુ ઘોડી લખાવી કંકોતરી,
વસે હરિજન દેશા વિદેશ અવસર રૂડો આવ્યો વાસે હરિજન દેશ વિદેશ અવસર રૂડો આવ્યો જેતપુરથી લખે રામાનંદજી જેતપુરથી લખે રામાનંદજી વાંચો અચડય મારે આશીષ અવસર રૂડો આવ્યો વાંચો અચળ મારી આશીષ અવસર રૂડો આવ્યો નારાયણ મુનિ જેહનું નામ છે નારાયણ મુનિ જેહનો નામ છે જેમાયુતામાં ગુણ છે અપાર અવસર રૂડો આવ્યો જેમાં ઉત્તમ ગુણ છે અપાર અવસર રૂડો આવ્યો તેને સતસંગની શુભગાદીનો તેને સતસંગની શુભગાદીનો અમે આપશો સૌ અધિકાર અવસર રૂડો આવ્યો અમે આપશું સૌ અધિકાર અવસર રૂડો આવ્યો વિહારીલાલજી મહારાજ હરિલીલામૃત ગ્રંથમાં લખ્યા છે આ રામાનંદ સ્વામી આમંત્રણ પત્રિકા મોકલાવી છે કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, ઝાલાવાડ, હાલાર, દંઢાવ્ય દેશ, ચરોતર, કાનમ વગેરે દેશોમાં કંકોત્રીઓ મોકલાવી. આ બાજુ રામાનંદ સ્વામી પટ્ટાભિષેકની પૂર્વ તૈયારી કરવા માટે જેતપુરની આજુબાજુના ગામના લોકોને બોલાવ્યા છે. માંગરોળથી લોજ, આખા, પીપલાણા, માણાવદર, પોરબંદર, કાળસારી, જુનાગઢ, જાડિયા, ગોંડલ, ગુંદાળા, બંધિયા, શેખપાટ, ભાદરા, કારિયાણી, ફરેણી, કાલવાણી, સાંકળી વગેરે ગામના હરિભક્તોને વ્યવસ્થા માટે બોલાવ્યા છે. બહુ મોટો ઉત્સવ કરવો છે એટલે ઉત્સવ કરવો હોય ને પૂર્વ તૈયારી કરવી પડે, સમિતિઓ સોંપવી પડે. સિદ્ધાંત સામગ્રીની સમિતિ ગોરધનભાઈને સોંપી છે, જે માંગરોળના વેપારી હતા. ઉતારા સમિતિ હિરજીભાઈને સોંપ્યું છે. સાધન સામગ્રી સમિતિ પરબતભાઈને સોંપી છે. મેદાન સફાઈ કરવા માટે, ગાદલા ગોદડા ભેગા કરવા માટે જેતલપુરના ભક્તોને એ કામ સોંપ્યું છે. સંતો આવે એના ઉતારા અને વગેરે વ્યવસ્થા કરવા માટે રામદાસભાઈને રાખ્યા છે. રસોડાના સમિતિ બ્રાહ્મણોને સોંપી છે. સ્ત્રી ભક્તોની સેવા પણ ગજબની છે. ગંગામાં જેતલપુરથી આવ્યા છે દેવકીબાઈ, મીઠીબાઈ આખાથી આવ્યા છે, લાડુબાઈ, માનુબાઈ, રૂકમાઈબાઈ, લાડકીબાઈ વગેરે પીપલાણાથી આવ્યા છે. બહેનો પણ સેવામાં જોડાઈ ગયા છે. બધાને ખૂબ સેવા કરવામાં આનંદ છે. રાત્રે બધા ભેગા થાય, ધૂન કીર્તન કરે, ભજનો ગાય, રાસ ગરબા ગાય, સ્ત્રીઓ ગીત ગાય અને એવા આનંદની શરૂઆત થઈ ગઈ છે. એમ કરતા કરતા કારતક સુધી દસમ આવી. બધી જ પૂર્વ તૈયારી થઈ ગઈ છે. મંડપ નખાઈ ગયા છે, રસોડા તૈયાર થઈ ગયા છે. હજારો હરિભક્તોના સંઘ જેતપુર આવવા માટે રવાના થઈ ગયા હતા. એ જેતપુર પહોંચી ગયા છે અને કેટલાય ભક્તોએ તો ગાડા શણગારેલા, બળદના ડોકે કરી ઘંટડીઓ બાંધી એના રણકારા થતા આવે છે. કોઈ પગપાળા ને કોઈ ઘોડા ઉપર બેઠા છે. જેતપુર ગામ અને ગામની સીમમાં, વાડીમાં, ખેતરમાં નામ જાણે માનું મહેરામણ ઉભરાણો હોય એવું લાગતું હતું. દસમને દિવસે બધા જ આવી ગયા. સંવંત 1858 કારતક સુદ એકાદશીનો સવાર થયો. રામાનંદ સ્વામી
આગેવાન સંતોને લઈ, આગેવાન હરિભક્તોને લઈ અને સહજાનંદ સ્વામીને પાટ ઉપર બેસાડ્યા. સર્વે તીર્થો, સમુદ્રો, પવિત્ર નદીઓના જળથી, વેદોક્ત વિધિથી સહજાનંદ સ્વામીનો અભિષેક કર્યો. અભિષેક કર્યા પછી શુદ્ધ જળથી સહજાનંદ સ્વામીને નવડાવ્યા. પછી સરસ મજાના જરિયાની વસ્ત્રો પહેરાવ્યા, ઘરેણા ધરાવ્યા. રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીનો હાથ ઝાલી જ્યાં સરસ મજાનો મંડપ બાંધ્યો હતો, વિશાળ મંડપ, મંડપની અંદર સરસ મજાનું સિંહાસન બનાવ્યું. ત્યાં યજ્ઞ ચાલતો હતો. એ યજ્ઞમાં રામાનંદ સ્વામી બેઠા, સહજાનંદ સ્વામી બેઠા. યજ્ઞનો વિધિ પૂરો થયો એટલે ગુરુ સહજાનંદ સ્વામીનો હાથ ઝાલી એ ગાદી ઉપર બેસાડ્યા, પાટ ઉપર બેસાડ્યા અને એકી સાથે હતા તો ભક્તોનો જય જય બોલી ઉઠા. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, નારાયણ મુનિ દેવની જય. અને ગુરુએ સહજાનંદ સ્વામીને ચાદર ઓઢાડી, જે ચાદર આજે પણ જેતપુરમાં છે, ઓલા જુનાગઢમાં. ગાદીએ બેઠા ત્યારે રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ચાદર ઓઢાડી અને પછી રામાનંદ સ્વામીએ આરતી ઉતારી. જય ગાદીપતે પ્રભુ, જય ગાદીપતે સહજાનંદ નિયંતા, સહજાનંદ નિયંતા અક્ષરના પતિ. ઓમ જય ગાદીપતે. આરતી પૂરી થઈ પછી રામાનંદ સ્વામી સભામાં બેઠેલા હજારો ભક્તોને ઉદ્દેશીને કહે છે કે આજ હું ધન્ય થઈ ગયો, આજ મારો સંકલ્પ પૂરો થયો. આ સહજાનંદ સ્વામીએ મારી ધર્મ સ્વીકારી લીધી. સાંભળો ભક્તો, આ નારાયણ મુનિ છે તે આજથી મારે ઠેકાણે છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે, આ શ્રી નારાયણ મુનિ જે હરે આજથી મારે ઠેકાણે રહે છે રે. માનજો સહુ આના વચન રે, જે આશ્રિત હો મારા જન રે. રામાનંદ સ્વામી કે મારા આશ્રિત હોય એ મારું વચન માનજો. આજથી આ સહજાનંદ સ્વામી મારી જગ્યાએ છે. એ બધાએ હાથ જોડ્યા. ભલે ગુરુદેવ, આપની આજ્ઞા અમે માથે ચડાવશું. આમ જ્યાં રામાનંદ સ્વામી કીધું ત્યાં તો સહજાનંદ સ્વામી ઉભા થઈ ગયા બે હાથ જોડીને. ત્યારે રામાનંદ સ્વામી કહે છે, હું તમારા પર બહુ પ્રસન્ન થયો છું. તમે મારું વચન માન્યું, ગાદી સ્વીકારી. હું તમારા પર બહુ રાજી થયો. ત્યારે સ્વામી કહે, હું પ્રસન્ન રહે, માગો મુજ પાસેથી વચન રે. મારી પાસેથી વચન માગો. એવી બ્રહ્માંડે વસ્તુ ન કાંઈ જે માગો ને અમે ન અપાય. રામાનંદ સ્વામી કે આ બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ નથી તમે માગો ને અમે ન આપીએ. એવા હેત ભૈરા સ્વામીના વચન સાંભળી સહજાનંદ સ્વામી પોતાના ગુરુની પાસે માગે છે. અદ્ભુત માગ્યું છે. હે, કોઈ ગાદીપતિ આજ સુધી ઇતિહાસમાં જોવા નથી મળતું કે આવું માગ્યું હોય. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 70મું, ભક્ત ચિંતામણી ગ્રંથ, હરિલીલામૃત ગ્રંથ અને સત્સંગી જીવન ગ્રંથ. ખૂબ વિસ્તારથી આની કથા આવે છે. મહારાજ માગે છે, પહેલું, તમારા સત્સંગી હોય તેને એક વીછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક રૂવાડે કોટી કોટી વીછીનું દુઃખ થાવો, પણ તમારા સત્સંગીને તે ન થાવો. આપણા દુઃખ માગી લીધા ભગવાને. હે, અને બીજું, તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપાત્ર લખ્યું હોય, માગી ખાવાનું લખ્યું હોય તો સહજાનંદ સ્વામી કે છે, રામપાત્ર મને આવે પણ તમારા સત્સંગીને અન્ન વસ્ત્રે કરીને ક્યારેય દુઃખ ન થાય. આ બે વરદાન માંગ્યા ત્યાં તો રામાનંદ સ્વામીની આંખમાંથી પ્રેમ અને આંસુની ધારા વહી. હે,
ઇતિહાસ આવો કોઈ જોવા નથી મળતો. ગાદીપતિ દુઃખ માગે, આજ ભગવાન સ્વામિનારાયણે આશ્રિતોના દુઃખ માગી લીધા. રામાનંદ સ્વામી વરદાન આપ્યા એટલે એને વરદાન ભૂમિ કહેવામાં આવે છે. જેતપુરને વરદાન ભૂમિ. બીજા ઘણા બધા વરદાન માંગ્યા છે. સહજાનંદ સ્વામીને 2 વરદાન આપ્યા છે. અને પછી સંતો બધાએ આજ પોતાના ગુરુ રામાનંદ સ્વામીને ગુરુ તરીકે માનતા હતા, પણ હવે ગુરુની જ આજ્ઞાથી એની જ ગાદી ઉપર બેઠા છે. એટલે હવે સહજાનંદ સ્વામી સર્વના ગુરુ થાય છે, એનું પૂજન કરવું જોઈએ. એટલે સંતોમાં રામદાસભાઈ, મુક્તાનંદ સ્વામી, મુકુંદ બ્રહ્મચારી, સુખાનંદ સ્વામી વગેરે સંતો સહજાનંદ સ્વામીની પૂજા કરવા માટે આવે છે. બીજા નાના સંતોએ પણ હાર તૈયાર કર્યા છે. કોઈ સંતોએ ગુંજાની માળા કરી છે, કોઈ સંતોએ તુલસીના પાનની માળા બનાવી છે, કોઈ સંતોએ ફળની માળા બનાવી છે, કોઈ સંતોએ ફૂલોની માળા બનાવી છે, કોઈ કપૂરની માળા બનાવી છે, કોઈ સંતોએ ગજરા, તોરા, કુંડળાવું તૈયાર કર્યું છે અને મહારાજની પૂજા કરી છે. એ સમયે હરિભક્તો ઘણી બધી ભેટ લાવેલા. એમાં ઉનાળા રાજાએ વસ્ત્રો અલંકાર ભેટ ધર્યા છે. ગોંડલના રાજાવતી અઠીસીભાઈ આવેલા, એને સળગાવેલો ઘોડો આપ્યો. મયારામ ભટ્ટ અને ગોવિંદરામ ભટ્ટ એને વેદનું પુસ્તક આપ્યું. પીપલાણાના નરસિંહ મહેતા આવેલા, એને પિતાંબર મહારાજને ભેટ ધર્યું. નારાયણજીભાઈ આખા ગામના, એને પૂજાના પાત્રો અને પંચપાત્રો વગેરે ભેટ ધર્યા છે. ભુજના સુંદરજી, હીરજી, દેવરામ, અજરામ આ ભક્તો આવેલા, એ ખુરશી, પલંગ, પેટી, પટારા લાવેલા, એ એને ભેટ ધર્યું. કારિયાણીના માચા ખાચર, તળાઈ, ઓશિકા વગેરે ભેટ ધર્યા છે. ધમડકના રાયધણજી એને અશ્વ ભેટ આપ્યો છે. મૂળજી શર્મા ભાદરાના ગુણાતીતાનંદ સ્વામી હજી સાધુ નહોતા થયેલા, એને ગાય ભેટ આપી. લાલજી સુતાર ભક્ત ચિંતામણી ગ્રંથ રચનાર નિષ્કુળાનંદ સ્વામી મહારાજ ગાદીએ બેઠા ત્યારે સાધુ નહોતા, પણ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. રામાનંદ સ્વામીએ બધાને બોલાવેલા, એટલે લાલજી સુતાર પણ આવેલા. લાલજી સુતાર કારીગર હતા, એને ડામચ્યો બનાવીને લાવ્યા હતા અને ડામચ્યો ભેટ ધર્યો. મોડા ગામના દાજીભાઈ એને ખેતર આપ્યું. મોડા ગામમાં આજે પણ એ ખેતર છે. આમ મોટો પૂજન વિધિ સમારંભ પૂરો થયો અને વાજતે ગાજતે ધામધૂમથી જેતપુરની અંદર રામાનંદ સ્વામી આ ધુરા સોંપી. વાલા ભક્તો, આ જેતપુર ધામ ભગવાન સ્વામિનારાયણનું ગાદી સ્થાન છે. ક્યાંય ગુરુની ગાદી હોય, ક્યાંય ભક્તની ગાદી હોય, ક્યાંય આચાર્યની ગાદી હોય, પણ વિશ્વમાં એક જ એવું સ્થાન છે કે ભગવાનની ગાદી હોય, એ છે જેતપુર. એક જ સ્થાન ભગવાનની ગાદી. એ સ્થાનનો બહુ મહિમા છે, બહુ મહિમા છે. હરિલીલામૃત ગ્રંથમાં જેતપુર પટ્ટાભિષેકનો ઉત્સવ વિહારીલાલજી મહારાજે લખ્યો છે. બહુ વિસ્તૃતથી લખ્યો છે. અને એ જેતપુર મંદિરમાં આજે પણ ઉત્તરોત્તર એવા બ્રહ્મનિષ્ઠ સંતો થયા છે. પહેલું વહેલું મંદિર ગુણાતીતાનંદ સ્વામીએ બાંધેલું, પણ એ પ્રસાદીની જગ્યા ઉપર નહોતું. પ્રસાદીની જગ્યા લીધી ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય સદગુરુ બાલમુકુંદ સ્વામી, જે પણ અહીં ફોટો છે, એ બાલમુકુંદ સ્વામી બહુ સમર્થ સાધુ હતા. 30 વર્ષ સુધી એ પ્રસાદીની જગ્યા મેળવવા માટે પ્રયત્ન કર્યો. 30 વર્ષ સુધી, 30 વર્ષને અંતે પ્રસાદીની જગ્યા મેળવી એક શિખરબંધ મંદિર બનાવ્યું. ત્યાર પછી એના શિષ્ય હરિકૃષ્ણદાસ સ્વામી થયા, જેણે 7 શિખરનું મંદિર બાંધ્યું. 75 વર્ષ પહેલા એની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ અને આગામી તારીખ 15 થી 21/2/2014 ના રોજ એ મંદિરને 75 વર્ષ પૂરા થાય છે. એટલે એનો અમૃત મહોત્સવ આપણા ભાગ્યમાં આવ્યો છે. બહુ ભવ્યતાથી એનો અમૃત મહોત્સવ આપણે ઉજવવાનો છે. 50 વર્ષ થયા ત્યારે ઉત્સવ મેં ઉજવેલો. પછી તો હવે જેતપુર છોડીને મેં સુરત અવતાર્યા.
ખબર નહીં શું મહારાજની ઈચ્છા છે. પાછો 75નો વર્ષનો ઉત્સવ પણ મારા જ ભાગ્યમાં આવ્યો. એટલે સુરતવાસીઓ બધાને મારી ભલામણ છે, આ ઉત્સવ આપણો જ છે. હે, જો બીજા લખે છે કે સ્વામિનારાયણની ગાદી લખે છે, ખબર છે ને? જે નથી ગાદી એને સ્વામિનારાયણની ગાદી કરી નાખી છે. આ તો વાસ્તવિક સ્વામિનારાયણની ગાદી છે. આપણા અનેક શાસ્ત્રોમાં લખાયેલું છે. સત્સંગી જીવન વચનામૃતથી પુરાવો કયો મોટો જોઈએ. આ 2 વરદાન જે હું બોલ્યો એ ગરડા પ્રથમ પ્રકરણ 70માં વચનામૃતમાં છે. મહારાજ ખુદ બોલ્યા છે. તો વચનામૃત, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, હરિલીલામૃત ગ્રંથ એ સ્થાનનો બહુ મહિમા લખ્યો છે. વિહારીલાલજી મહારાજે તો બહુ મહિમા લખ્યો છે. એવા જેતપુરનો ઉત્સવ એ આપણો જ ઉત્સવ છે અને ખૂબ ભવ્યતાથી આપણે ઉત્સવ કરવાનો છે. એમાં તમારે તૈયારી રાખવાની કે એ ઉત્સવમાં 15 દિવસ અમારી હાજરી હોવી જોઈએ. 15 તારીખે શરૂ થાય ને એ પેલા અઠવાડિયું તમારે ત્યાં જેતપુર આવવું પડશે. તો હવે આપણે અહીંયા પેલા પટ્ટાભિષેકનો થોડોક આનંદ લઈ લઈએ. ચાલો હવે જેતપુર પટ્ટાભિષેક. અરે દર્શન કરે. આવો ને આવો, રંગ જમાવો, ફૂલે વધાવો, પ્રેમે કરી. એની દુખરા કાપી, સુખરા આપી, પ્રબળ પ્રતાપે સર્વોપરી, મારો પ્રબળ પ્રતાપે સર્વોપરી. પધારો પધારો, રાજા ધીરાજ મહારાજ જય હો. રામાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી કરે છે.
ઉભા રહેજો, વૈયાનો જતા રાસ લેવાનો. પોડા થઈ જાઓ. હે બેઠા ગાડીએ જેતપુર સહજાનંદ સ્વામી. ગાડીએ જેતપુર સહજાનંદ સ્વામી. બેઠા ગાડીએ જેતપુર સહજાનંદ સ્વામી. ગાડીએ જેતપુર સહજાનંદ સ્વામી. હે ગુરુ આજ્ઞા ધરીને સહજાનંદ સ્વામી. ગુરુ આજ્ઞા ધરીને સહજાનંદ સ્વામી. હે ગુરુ આજ્ઞા ધરીને સહજાનંદ સ્વામી. ગુરુ આજ્ઞા ધરીને સહજાનંદ સ્વામી. બેઠા ગાડીએ જેતપુર સહજાનંદ સ્વામી. બેઠા ગાડીએ જેતપુર સહજાનંદ સ્વામી. હાલો હાલો, વાહ ભાઈ વાહ. ધુરા સંભાળી સહજાનંદ સ્વામી. તમે ધર્મધુરા સંભાળી સહજાનંદ સ્વામી. તમે ધર્મધુરા સંભાળી સહજાનંદ સ્વામી. તમે ધર્મધુરા સંભાળી સહજાનંદ સ્વામી. રંગડાની તેરે લોવાળી 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 સહજાનંદ સ્વામી. બેઠા ગાડીએ જેતપુર સહજાનંદ સ્વામી. બેઠા ગાડીએ જેતપુર સહજાનંદ સ્વામી. ગુરુ પાસેથી વરદાન લીધા 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 સહજાનંદ સ્વામી. હરિભક્તોના દુઃખ માંગી લીધા સહજાનંદ સ્વામી. હરિભક્તોના દુઃખ માંગી લીધા સહજાનંદ સ્વામી. હે હરિભક્તોના દુઃખ માંગી લીધા સહજાનંદ સ્વામી. હરિભક્તોના દુઃખ માંગી લીધા સહજાનંદ સ્વામી. બેઠા ગાડીએ જેતપુર સહજાનંદ સ્વામી. બેઠા ગાડીએ જેતપુર સહજાનંદ સ્વામી.
સ્થાનનો મહિમા ભારે સહજાનંદ સ્વામી ગાદી સ્થાનનો મહિમા ભારે સહજાનંદ સ્વામી સ્થાનનો મહિમા